ગુરુજી પધારી ચૂક્યા છે આમને બરોબર છે। હવે ખરેખર આજનો દિવસ ભીમાસર મુકામે મહાન પુણ્યશાળી એવા આપણે ધરમસિંહભાઈ પૂજ પરિવારે આ નિમિત્તે આજે આપણે એકત્ર થયા છીએ, એમને લાભ લીધેલો છે। ખૂબ જ સુંદર મજાનું આયોજન ગોઠવાયું। આટલી મોટી બહોળી સંખ્યાની અંદર એમ કહેવાય કે આ ગામ ભીમાસર છે કે બીજું કોઈ ગામ છે કઈ ખબર જ નથી પડતી કે આ સુરત છે। ગામથી સુરત, મુંબઈ, અંજાર, ભચાઉ જ્યાંથી છે ભાગ્યશાળી પધારે છે, કારણ કે આ મારા દાદાની ધજા છે। કોની છે? મારા દાદાની ધજા છે। ભૂમિ પવિત્ર ભૂમિ છે। આ પવિત્ર ભૂમિ કોની છે? કનક આચાર્ય જાહોજાલી મળે છે। આટલી મોટી બહોળી સંખ્યાની અંદર જોવામાં આવે તો એમ મોરલો નાચી ઉડે। ખરેખર આનંદની અનુભૂતિ થાય કે ભીમાસર નહીં પણ ખરેખર કોઈ મોટું સિટી લાગે છે। બહારના લોકો આવે ને, જે બહારના વસતા લોકો આવે ને, એમને લાગે કે આ ગામડું નથી, આ તો શહેર છે। આ ધજાનો પ્રસંગ ખૂબ ઉત્સાહથી મજાનો વરઘોડો સુંદર મજાનો ચાલ્યો। આપણે વાજતે ગાજતે દરેક ભાગ્યશાળી જ્યાં રોમ ની અંદર રાજી હતા આજે જોવામાં આવ્યું। પ્રસંગોનો ઉલ્લાસ ખૂબ જ સુંદર હતો। બહુ સુંદર મજાનું અનુષ્ઠાન છે આજનો આ ધજાનો પ્રસંગ। હું તો કહું છું જેટલા હજી માણ્યા ન હોય ને માણવા માટે આવતા વર્ષે હજી બોલાવજો। હજી કેટલાક એવા ભાગ્યશાળી હશે, કમ ભાગ્ય હશે જે આ ધજાનો પ્રસંગ કદાચ આવી શક્યા નહીં હોય, પણ આવવા જેવું છે। આ ધજાનો પ્રસંગ જે કઈ ધજા છે? વાગડ સમુદાય શું પદ્મજીત હીર કનક દેવેન્દ્ર કંચન કલાપુર મારસાદના પરિવાર એટલે આ ભીમાસર એટલે વાગડની ભૂમિ, એની અંદર આ ધજાનો પ્રસંગ, એની અંદર આચાર્ય ભગવાન સરળ સ્વભાવી અનંતેશ્વરી મારસાદ અનંત જ્ઞાન વિજયજી આદિ થાણા ને અમને ચાન્સ મળ્યો આ ધજાનો પ્રસંગ માણવાનો। અને સાથે સાથે સાધ્વી વર્ય ચિત્ર ગુણાસીજી મારસાદના પરિવારના સાધ્વીજી ભગવંતોની પણ બરોબર છે ને નામ મને કીર્તિ મહારાજ અને ભીમાસરના વતની બોલો એમના ભાણેજી મહારાજ હમણાં જે નૂતન દીક્ષિત બની પ્રથમવાર વિહાર કરી અંજાર મુકામે દીક્ષા થઈ। મહાસુદ દસમના દિવસે ત્રણ ભાગ્યશાળી બહેનોએ દીક્ષા લીધી, એમાં પણ આ બહેનો અને આ ભીમાસરના રત્ન કહેવાય, આવા રત્નોની પણ પધરામણી થઈ છે। ખરેખર આ આનંદ ઉલ્લાસનો દિવસ છે, માણવા જેવો છે। અને ધજાની અંદર હું તો કહું છું હજી મન મૂકીને નાચજો, હજી આવો અવસર। હા, એ જ સમયની પ્રાબંધા છે। પહેલી વાત કહી દઉં, કદાચ કોઈને ખબર નહીં હોય, સમય છે ને આપણી પાસે ઓછો છે। સમયની મર્યાદાના અનુસાર આપણે જો ધજા ચડાવીએ ને એનો બહુ મોટો લાભ થાય। આપણે સમયની મર્યાદાને ઓળંગી દઈએ, જેમ કે સીમાડા ઓળંગી જાય ને પછી શું થાય ખબર છે? એવી રીતે સમયની મર્યાદા જે આપણે ગુરુ ભગવંતે મુહૂર્ત આપેલું હોય, ધર્મસિંહ આપણે વેલજીભાઈ જે મુહૂર્ત આપણે આપેલું હોય ગુરુ ભગવંતોએ, એ જ મુહૂર્તે ધજા ચડી જવી જોઈએ। બીજો કઈ અમારો ઉદ્દેશ નથી। ખૂબ જ સુંદર મજાની સવારની નવકારસી પણ ચકાચક કરી દીધી છે, બપોરની પણ ચકાચક જમણવાર છે। વિચારો મજાનું તમને સવારના ફાફડા મળ્યા, બોલો જલેબી મળી, કેટલી વેરાયટીઓ મળી। તમને ઘરે રોજ હોય તમે પૂછી લો। આ વેલજીભાઈએ બોલો આજે ચકાચક કરાવી દીધું છે। અને આવા પ્રસંગોની અંદર હવે ઉલ્લાસ વધારે રહે અને સમયની મર્યાદાના અનુસાર જ આપણે ચાલવાનું છે। બરોબર કેટલો સમય આપેલો છે આપણે ધજાનો? 39 મિનિટ પરફેક્ટ ટાઈમે જો ધજા ચડી જશે તો સંઘની ઉન્નતિ થશે, વિશેષ ઉન્નતિ થશે। બીજી વાર ગામની અંદર આવવાનું લોકોને મન થશે। નહીંતર શું થશે ખબર છે? એકવાર આવે ને ઓહો ત્યાં તો ગયા 2 વાગે ધજા ચડી, હેરાન થઈ ગયા અને એની અંદર પસીનો આ તે વ્યાકુળતા થઈ ગઈ, કલાક ઉભા રહેવું પડ્યું, આમ કરવું પડ્યું તેમ। એની જગ્યાએ બરોબર 12 ને શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય છે। શું કહેવાય? શ્રેષ્ઠ મુહૂર્તે આપણે જો ધજા ચડી જશે ને એના પરિણામ પણ સારા આવશે અને ઉલ્લાસ આવશે। અને કહેવાય કે જે ધજા લે છે ને અહીંયા તો કાયમી છે કે શું છે? અત્યારે છૂટ આપી ખરેખર હું
3 વર્ષ માટે આપી હતી ને પછી 2 વર્ષ માટે. સરસ. હું એની પણ અનુમોદના કરું છું કે આવા પ્રસંગોની અંદર જો ગામની અંદર હાજરી જોઈએ, બધાની અંદર મીઠાશ જોઈએ, સાકરની જેમ ભળી જવા જેવું જોઈએ ને, તો જ્યારે અવસર આવે ને દરેક ભાગ્યશાળીને ધજાનો પ્રસંગ ઉજવવા દેવો. શું કહું છું? સંઘને વિનંતી કરું છું કે દર વર્ષે જ્યારે ધજાઓ આવે ને તો બધાને ચાન્સ આપતા રહ્યો અને સંઘની ઉન્નતિ થશે. અરે આવકની આવક, સાધારણ દેવદ્રવ્ય આ ઉપજ ક્યારે થશે અને માહોલ ક્યારે જણાશે જો આપણે દર ફરી એક જ વ્યક્તિ ધજા લેતા હોય છે. જ્યાં પણ અમે જોયું છે વાગડની અંદર કાયમી ધજાઓ છે ત્યાં આટલો માહોલ નથી હોતો. શું આટલો બહોળો સમાજ નથી મળતો, પણ જ્યારે ચડાવવા બોલાવે છે ત્યારે ઉલ્લાસ અનેરો આવે છે. કહેવાય છે પેથરસા મંત્રીએ પણ કેવી ધજા ઉજવી હતી રાજસ્થાનની અંદર, તો ચડાવવા કેવા જાય ખબર છે તમને? ખબર નહીં હોય. અહીંયા તો આ બધાની ધજા છે અને એવું ભીમાસર ગામ, એમાં પણ પાર્શ્વનાથ ભગવાન છે. અમારા ગુરુદેવને પણ ખાસ પ્રિય હતા પાર્શ્વનાથ ભગવાન. અને એમે તો આટલો માહોલ જોત ને તબિયત એમની આપોઆપ સુધરી ગઈ. કલાપુર શ્રી દાદાએ પ્રતિષ્ઠા કરી. વિચારો આ ઈ કયું જીનાલે કેવું છે. અને હું તો અવસરે બીજી વાત કહેવા માંગુ, જ્યારે તમારા સમાજ શહેરોની અંદર ઉજવવા જેવા નથી ત્યાં ખર્ચો પાણીની જેમ પૈસા વાપરો છો, એની જગ્યાએ ગામની અંદર વાપરો. ગામના લોકોને થાય કે આ અમારા ગામના છે વેલજીભાઈ, અમારા ગામના છે એવું લાગવું જોઈએ. ખર્ચો 2 પૈસા અહીંયા કદાચ વધારે ખર્ચો ને તો અહીંયા રોશની આમ લાલ થઈ જશે. કહેશે કે આ પૂજ પરિવાર, આ આખો પરિવાર ભીમાસર એટલે જોરદાર છે. હું દરેક ભાગ્યશાળીને વિનંતી કરું છું, ભીમાસર વાસીને વિનંતી કરું કે અહીંયા આવવાનું ચૂકતા નહીં. અને જે પ્રસંગો હોય તમારે ક્યાં ઉજવવાના, ગામમાં ઉજવશો તો એનું બહુ મોટો લાભ થશે. ગામની જૈનેતર પ્રજાને એમ થશે કે અમારા ગામમાં છે ખરા જૈનો, નહીં તો આજથી 25 વર્ષ પછી એમ થશે ગામમાં કોઈ નથી. અને અત્યારે ડામાડોળ સ્થિતિ ચાલી રહી છે. દરેક ગામની અંદર સ્વસ્તી ઘટતી જાય છે. એની અંદર ભીમાસરનું પણ નામ આવે છે. અત્યારે પ્રાય કરીને 6 ઘરો છે, બરોબર ને? 6 કે 7 ઘર હશે એટલે ઘટી રહ્યા છે. આપણે કદાચ સંખ્યા ઘટી જાય પણ અવસરે ઉચિત કરી લો. આવો અવસર વારંવાર નથી આવતો અને ઉલ્લાસભેર ધજાના પ્રસંગના ચડાવવા દેજો, ઉલ્લાસભેર ઉજવજો. કોઈના મનની અંદર જરા પણ ક્યાંય પણ આંચ ના આવે એવી રીતે વર્તણૂક સંપ ત્યાં જંપ, બાકી ધરતી કમ. અવસર વિચારશું છે ઈચ્છા મુજબ. પ્રભુની ભક્તિ કરતા ધજાને ત્યાં જશું. સકળ સંખ્યા ત્યાં પધારવાનું છે. અને સાથે મારી વિનંતી છે કે આપની લાગણી ઘણી છે, પરંતુ ઘોર ન કરતા સાહેબજી ની ખાસ સૂચના.